ચૂંટણીનો સમય આવે અને વર્ષોથી બાકી પડેલા પ્રશ્નો અચાનક લોકોના મનમાં ઉકળવા લાગે. એવું જ દ્રશ્ય હવે ભાવનગર શહેરમાં સામે આવ્યું છે, જ્યાં વિકાસના વચનો સામે લોકોનો ગુસ્સો હવે રસ્તા પર ઉતરી આવ્યો છે. અને જ્યારે ભાજપના ઉમેદવારો પ્રચાર માટે જઈ રહ્યા છે, ત્યારે સ્થાનિકો તેમને જાકારો આપી રહ્યા હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. ભાવનગરમાંથી સામે આવેલી આ ઘટનાએ સ્થાનિક રાજકારણમાં હલચલ મચાવી છે અને સાથે જ લોકોમાં ચર્ચા ઊભી કરી છે કે શું આવી ઘટનાઓ ચૂંટણીમાં ભાજપને અસર કરશે. શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ભાવનગર શહેરના વોર્ડ નંબર 3માં ભાજપ ઉમેદવારો પ્રચાર માટે પહોંચ્યા, પરંતુ તેમને સ્વાગતના બદલે વિરોધનો સામનો કરવો પડ્યો. સ્થાનિક લોકોએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે 3 વર્ષ સુધી કોઈ જોવા આવ્યું નથી અને હવે ચૂંટણી આવી એટલે મત માંગવા આવી જાઓ છો. આ પ્રકારના આક્ષેપો સાથે લોકોએ ભાજપના ઉમેદવારોને ઘેરી લીધા હતા અને વિસ્તારના રહેવાસીઓએ ખુલ્લેઆમ પોતાની નારાજગી વ્યક્ત કરી અને પહેલા ડ્રેનેજનું કામ કરાવો પછી મત માંગવા આવો જેવા સૂત્રોચ્ચાર સાથે ભાજપના ઉમેદવારો સામે વિરોધ નોંધાવ્યો. લોકોનું કહેવું છે કે ડ્રેનેજની સમસ્યાને કારણે વિસ્તારમાં ગંદકી, દુર્ગંધ અને આરોગ્યના જોખમો વધી રહ્યા છે. છતાં અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી. સ્થાનિકોના મતે ચૂંટણી પહેલા માત્ર વચનો આપવામાં આવે છે, પરંતુ જીત્યા બાદ લોકોના પ્રશ્નો અવગણવામાં આવે છે, જેના કારણે હવે લોકોમાં અસંતોષ ચરમસીમાએ પહોંચ્યો છે. નોંધનીય છે કે આવા વિરોધ માત્ર ભાવનગર સુધી સીમિત નથી. પાટણ નગરપાલિકા વોર્ડ નંબર 1માં પણ રહેવાસીઓએ સ્થાનિક નેતાઓ સામે આવી જ વ્યથા વ્યક્ત કરી છે. ત્યાંના રહેવાસીઓનું કહેવું છે કે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા વર્ષોથી યથાવત છે. ગટરો ઉભરાય છે અને પીવાનું પાણી 3-4 દિવસે માંડ આવે છે. એક સ્થાનિક મહિલાએ કહ્યું, હવે તો અમારો એક જ મિજાજ છે, પહેલા રસ્તો અને પાણીનો નિકાલ વ્યવસ્થા કરો, પછી જ વોટ અમે તમને આપીશું. સાંભળવા મામલે સ્થાનિક મહિલા શું કહી રહ્યા છે. હમણાં અમારા ભાજપ વાળા આવ્યા હતા, પાર્ટી વાળા રોડ માટે ઓપ્શન મૂક્યો હોય ને આ છેલ્લા 3 વર્ષથી હેરાન થયા છીએ. આજે 6 થી 7 લાઈનમાં રોડ બની ગયેલો છે અમારે, પણ અમારે એક જ લાઈનમાં તકલીફ છે કે કાંઈ રોડમાં કાંઈ ધ્યાન આપતા નથી. કાંઈ એનું મારે શું કરવું હોય? અમારે આ વિસ્તારમાં જે આ શેરીમાં છે કેટલાક લોકો રહે છે અને કોણ કોણ રહે છે? વધારે અમારે કુંભાર છે, અમારે માટીનું કામ કરે છે અને ખાસ કરીને ચોમાસામાં બહુ તકલીફ રહે અમારે. ખાડા ખડિયા બહુ થઈ જાય, માણસો હાલતા પડી જાય. મારો ઘરવાળો ખુદ બિચારા પડી ગયો હાલતા હાલતા, ખબર છે ને તમને? પૂછવા જોગુબેનને ખ્યાલ છે. અને નગરા ખાડા અને ઢોળા કાંઈ કોઈ ધ્યાન નથી દોરાવતું છે. હું ચૂંટણીનું કામ આવે ત્યારે આ લોકો દર્શાવે હું અમને મત આપો, બસ એ મત લઈને હાલતા થઈ જાય. પછી કોણ 5 નંબરની શહેરની કોણ પબ્લિક કાંઈ એવું આવે નહીં ધ્યાન દોરાવવાનું. મત આપવામાં ધ્યાન રાખો. 4 કોર્પોરેશન તમારે કોણ હતા ખ્યાલ છે? અમે તો મત દઈએ છીએ પણ અહીંયા અમારું કોઈ ધ્યાન નથી તો તેના ઘરે જાઓ તમે ફરિયાદો લઈને બધા ભેગા થઈને. બધા કોર્પોરેશનના બધાને અગાઉના કોર્પોરેટરો હતા એમને તમે કોઈને રજૂઆત કરી હતી? હા કરી. કેટલી વાર રજૂઆત કરી? આ લગભગ 4થી 5મી વખત છે રજૂઆત. આવી જ એક ચોંકાવનારી ઘટના સૂત્રાપાડાના મોહબ્બતપુરામાં પણ બની હતી, જેમાં ભાજપના નેતાઓ જ્યારે પ્રચાર માટે પહોંચ્યા ત્યારે સ્થાનિકોએ તેમનો વિરોધ કર્યો. સ્થાનિક પ્રશ્નો અંગે તેમને સવાલો કરતા માહોલ ગરમાયો હતો અને તેઓએ પહેલા રોડ બનાવો પછી વોટ માંગોના નારા સાથે ગ્રામજનોને રોષે ભરાયા અને તેમનો વિરોધ કર્યો. આ ઘટનાઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ખરેખર તો ભાજપ માટે આકરી માનવામાં આવી રહી છે, કારણ કે હવે સ્થાનિકો સીધું સત્તા પક્ષને સવાલ કરી રહ્યા છે. આ ઘટનાઓ આમ તો લોકશાહી માટે સારી માનવામાં આવે છે, કારણ કે લોકો જ્યારે તેમના મુદ્દાઓ સત્તા સુધી લઈ જાય ત્યારે જ ઉકેલ આવે છે. અને આ ઘટના સાર્થક ત્યારે બને જ્યારે આવો વિરોધ મતદાન સમયે પણ થાય. હવે જોવાનું રહ્યું કે સ્થાનિકોના વિરોધ મતદાન પર અસર કરશે કે નહીં અને ભાજપને આનાથી નુકસાન થાય છે કે નહીં, અથવા તો અંતિમ સમયમાં જેમ ભાજપનો ઇતિહાસ રહ્યો છે તેમ મામલો પલટાઈ જાય છે. આ મામલે તમારું માનવું શું છે? અમને કમેન્ટમાં જણાવો. અને આ પ્રકારના વિશ્લેષણાત્મક સમાચાર માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.